પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ મેખર ગામમાં આવેલી સરકારી અનાજની દુકાનોમાં જ્યારે રેશન કાર્ડ ધારકોને રાહત દરે મળતા અનાજમાં કયું અનાજ અને કઠોળ મળે છે અને પૂરતો જથ્થો મળે છે કે નહીં તે જાણવા માટે જ્યારે આઝાદ મીડિયાના પત્રકાર સરકારી અનાજની દુકાન પર પહોંચ્યા ત્યારે પહેલેથી જ ઉપસ્થિત સરકારી અનાજની દુકાનના વિક્રેતા નરવતસિંહ ચતુરભાઈ ડામોર પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા હતા અને સાચી વાતને ડાયવર્ટ કરવા માટે આગળ આવીને ધમકી આપી હતી। ગામમાં રહેવું હોય તો આ વિડીયો ઉતારવાનું કામ બંધ કરી દેજો, જો કંઈ પણ થયું તો મજા નહીં આવે। હું 50 વર્ષ કોર્ટમાં નોકરી કરીને આવ્યો છું, ખોટા કેસમાં ફસાવી દઈશ, આ રીતની ખોટી ધમકી આપી હતી અને ગુંડાગર્દીનો દમ દેખાડ્યો હતો। હવે જોવું રહ્યું કે ગ્રામજનો માટે થઈને અવાજ ઉઠાવનાર આઝાદ મીડિયાના પત્રકાર પર કઈ રીતે ધાક ધમકીનો આક્ષેપ લગાડી ડરાવી અને સત્યના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બ્યુરો ચીફ સંજય કુમાર પગી, આઝાદ મીડિયા લાઈવ, પંચમહાલ। ले फोटो पाड़ ले। અત્યારે અહીંયા જાણી શકીએ છીએ કે આ કંટ્રોલના માલિક ન હોવા છતાંય મારું પ્રેસનું લાઇસન્સ લઈ લીધું છે, બરાબર। હું એમને અપલોડ કરું, લેવું બી નહીં મારી જોડે એમની પાસેથી। એમને સાચી માહિતી આવે, સર્ચ કર ભાઈ, સર્ચ કર। ના જીપી ઉપર સર્ચ કર સાહેબ, ખોટો ના ધંધો નથી કરતો હું કહું છું કે તારો ના પણ હું ખોટો ધંધો બોલ્યો પણ એ મારા ગુજામથી હટવી લે છે। મેં બતાવ્યું કે હું ખોટો વ્યક્તિ નથી। તમે પૂછ્યું ને કે પ્રેસમાંથી છે તો લો, હું મારે પ્રૂફ આપવું। હા તો પણ પૂછો, અહીંયાથી જ ફોન કરી આપું ને કે ફોન કર લાવ કયો અધિકારી છે અને લાયસન્સ આલ્યું ક્યારે આલ્યું? હા વાંધો નહીં, હા અંગૂઠો પાડવા હું તમને પૂછું 100 નંબર ઉપર ડાયલ કરો, હાલો હું ઊભો અહીંયા। ના તું કર, ના તમે 100 નંબર ઉપર ડાયલ કરો, ઊભો 100 નંબર ઉપર ડાયલ કરો, ઊભો છું સાહેબ મારા, હું ક્યાં બીવા તૈયાર હું। 100 નંબર ઉપર ડાયલ કરો, એસપીની વાત કરો, સંજય પગી ઊભો એમ, અને માહિતી અધિકારીની વાત કરો કે સંજય પગી ઊભો હે। સાહેબ મારે ફોન કરવા નહીં આપતો, તમારી માહિતી જાણી લો। ના આવ્યો તો નહીં, હું ઊભો છું અહીંયા લાઈવમાં ઊભો છું સાહેબ મારા, ડરતો નહીં। ખોટી બાબતમાં હું આઈજીથી, ડીવાયએસપીથી કે કલેક્ટરથી પણ બીતો નથી। ખોટી બાબતમાં, સાચી બાબતમાં તો મારો બાપ બી ડરે, બરાબર। સાચી બાબતથી કોઈ ડરે હે? સાચી બાબતથી કોઈ ડરે ભાઈ? અહીંયા તો કોઈ ડરશે ના પણ તમે ચોખવટ કરી લો, તમારે જરૂર હોય તો એટલી બધી। તારે ગોમર રહેવું છે ને, ગોમર રહેવું છે ને બેટા રહે એવું? હા બેટા રહે, વટથી રહીશ કાકા, તારે જે છાપવું છાપ, વટથી રહીશ, વટથી રહીશ। એ સરપંચને ડરાયેલો મન નહીં, ના હું કોઈને ડરાવવા નહીં આવેલો, સરપંચને ડરાયેલો ને કાંઈ વાંધો નહીં, હું નથી કોઈ આ વિડીયો ઉતારે છે ને કેવી હાલત કરું છું જો, કાંઈ વાંધો નહીં, કશું જ નહીં થઈ શકે મને। 50 કોર્ટમાં નોકરી કરીને આવ્યો છું, 55 ની 100 વર્ષ કરજો સાહેબ મારા, બીજી હજી ઉંમર આપણી ઘણી 100 વર્ષનું આયુષ્ય હોય, આ બધું મને એટલું તાકાત નથી તો અહીંયા કસ્ટમરને કેટલી હેરાન પરેશાન થતી હશે। તમે જો હું રેગ્યુલર છું, બરાબર, તોય હું તમને કોઈ ખોટું કામ કરતો હોય તો તમે મને રેગ્યુલર તો પછી ગામમાં નહીં રહેવાની ધમકી કેમ આપો તમે? તમે છે ને ડાપણ ખોટી કરો તો શેની ડાયપણગીરી કરી? દુકાનદારો તમે સ્ટેટમેન્ટ લેવા માંગો એટલે સ્ટેટમેન્ટ એટલે ગો બહાર જતો રહે જાય થી, એ ભાઈ યુ કેન ગો ફાસ્ટ જતો રહે। I have a this village boy on this spot ground it છોડ દે ભાઈ, એ અંગ્રેજી ખોટું છે, જતો રહે જાય થી, એ અંગ્રેજી જ ખોટું છે। અરે પણ એ ડાપણ કરે તો ગામના બીવડા, મને નહીં બીવડાવવાનું। હું કોઈ બીવા નથી, હું કોઈ સાહેબ મારા બીવાડવા નહીં આવેલો। હું કહું છું કે 1 મિનિટ તારે જેટલા વિડિયો કરવા એટલા કર। હા કઈ બી થયું ને હા જોજે પછી રિઝલ્ટ કેવું આવે છે, જોજે જે કાંઈ રિઝલ્ટ આવે, જે કાંઈ રિઝલ્ટ આવે।